હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ના પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8ને સોલ્વ કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. સાવ સિમ્પલ દાખલા છે, બંને ઇઝી છે, જલ્દીથી પૂરા થઈ જશે અને તમને સંપૂર્ણ આવડી જશે. તો ચલો આપણે દાખલા નંબર 7થી શરૂઆત કરીએ. તેની રકમ વાંચીએ કે જે એક બિંદુ આપેલું છે એને આપણે એ ધારી લઈએ, જેના યામ છે 2 અને -5. બીજું બિંદુ આપણે બી ધારી લઈએ, જેના યામ છે -2 અને 9થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. તો અહીંયા આપણને એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. તો મેં તમને આગળ પણ કીધું હતું, આ ઉદાહરણ 5 જેવો દાખલો છે. જે પણ વિદ્યાર્થીએ ઉદાહરણ 5નો લેક્ચર જોયો હોય અને જેને ઉદાહરણ 5 સંપૂર્ણ આવડતો હોય એ આ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરે. ખાલી પહેલાંમાં વાય અક્ષ પર હતું, આમાં એક્સ અક્ષ પર છે. જો મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કીધું જ હતું, ધારો કે કોઈ બિંદુ છે અહીંયા એક્સ અક્ષ પર આવેલું છે, તો એનો વાય આમ શું બનશે? અહીંયા જો એનો આ વાય આમ છે, વાય અક્ષ છે, તો એનો વાય આમ અહીંયા 0 હોય, તો એનો વાય આમ 0 બનશે. એટલે કે આપણે ખાલી અહીંયા એક્સ જ શોધવાનું છે, વાય આમ એનો 0 હશે. સમજણ પડી ગઈ? તો આપણે એક્સ મળી જાય તો આપણને બિંદુના યામ મળી જાય. તો ચાલો આપણે શોધી લઈએ. તો અહીંયા આપણે જો શું છે, અહીંયા એ બિંદુ છે, પછી અહીંયા બી બિંદુ છે અને એનાથી સમાન અંતરે ક્યાંય પણ હોઈ શકે છે. અહીંયા ઉપર પણ હોઈ શકે છે, નીચે પણ હોઈ શકે છે, ખાલી સમાન અંતર હોવું જોઈએ. અહીંયા એથી અને બીથી પણ આપણે અહીંયા વચ્ચે રાખીશું. ઉપર નીચેના બંનેને રિમૂવ કરી દઈએ. આ તો ખાલી સમજણ માટે હતું. આજે આપણે એને પી બિંદુ નામ આપીએ. તો એપી અને બીપીનું માપ સમાન હોવું જોઈએ. તો એના યામ શું છે? અહીંયા આપણે 2 અને -5. પછી આપણે પીના યામ શું અહીંયા લીધા? તો કે એક્સ અને વાય અક્ષ, તો એનો 0 બનશે. તમને ખબર જ છે, કેમ કે એક્સ અક્ષ પરનું બિંદુ છે. અને બી બિંદુના યામ છે -2 અને 9. તો હવે આપણને સિમ્પલી એક્સની કિંમત મળી જશે. તો ચાલો આપણે શોધી લઈએ. તો પહેલાં તો આપણને શું કીધું છે કે એથી પીનું અંતર, એટલે કે એ અને બીથી સમાન અંતરે, એટલે કે એપી છે અને બીપીનું માપ સરખું છે. તો ચાલો આપણે લખી દઈએ. પહેલાં તો આપણે લખીએ કે અહીં સરખી રીતે આપણે લખી દઈએ. અહીં બિંદુઓ એ અને બીથી સમાન અંતરે આવેલું એક્સ અક્ષ પરનું બિંદુ પીના યામ એક્સ અને 0 છે. કેમ કે એક્સ આપણે શોધવાનું છે અને એક્સ પરનું બિંદુ છે, એટલે એનો વાય આમ 0 હશે. સમજણ પડી ગઈ? હવે જો આપણે રકમ જ આપેલું છે, સમાન અંતરે આવેલું છે, તો આપણે લખી શકીએ કે તેથી એપી બરાબર બીપી થાય. તો આપણે એનો વર્ગ પણ સમાન થાય, તો એપીનો વર્ગ બરાબર બીપીનો વર્ગ. તો હવે આપણે અંતરસૂત્ર લખી શકીએ. તો ચાલો આપણે અંતરસૂત્ર લખી દઈએ કે x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. એપીનો વર્ગ થઈ ગયો. હવે આપણે બીપી વર્ગ માટે આપણે અંતરસૂત્ર લખી શકીએ કે x1 - x2નો વર્ગ પ્લસ y1 - y2નો વર્ગ. તો અહીંયા એપી માટે x1 x2 શું બનશે? તો કે એનો એક્સ યામ, તો કે 2 અને પછી પીનો એક્સ યામ, એટલે કે એક્સ, તો કે 2 - xનો વર્ગ, 2 - xનો વર્ગ. પછી y1 અને y2 એપી માટે, તો કે એનો વાયામ -5 અને પછી પીનો વાયામ, તો કે 0, તો કે -5 - 0, -5 - 0નો વર્ગ બરાબર. બીપી માટે આપણે x1 x2 લઈએ, તો કે બીનો એક્સ યામ -2 અને પછી પીનો એક્સ યામ x, તો કે -2 - xનો વર્ગ. પછી આપણે y1 y2 ફાઇન્ડ આઉટ કરીએ બીપીમાં, તો કે બીનો વાયામ અહીંયા 9 છે અને પીનો વાયામ 0 છે, કે 9 - 0નો વર્ગ, 9 - 0નો વર્ગ. સમજ્યા પડી ગયા એટલા સુધી? હવે આપણે
આની ગણતરી કરીએ, જો અહીંયા દરેકમાં માઇનસ આપેલું છે અને આખા કૌંસમાં વર્ગ આપેલો છે, તો આપણે શું લેતા હતા એનું સાદુરૂપ? ધારો કે a માઇનસ બીનો વર્ગ હોય તો આપણે શું લેતા હતા? એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ, આપણે આવું લેતા હતા. તમારે આવી રીતે વર્ગ કરવાનો છે. સમજણ પડી ગઈ? તો ચાલો આપણે આનો વર્ગ કરીએ. દરેકનો સિમ્પલી આપણે વર્ગ કરી લઈએ. તો અહીંયા પહેલાં શું થશે? સૌપ્રથમ જો અહીંયા 2 માઇનસ એક્સનો વર્ગ છે, ત્યાં એનો વર્ગ એટલે કે 2નો વર્ગ, પછી માઇનસ 2, પછી a એટલે કે 2 અને b એટલે કે x, પછી પ્લસ એક્સનો વર્ગ. સમજણ પડી ગઈ? અને અહીંયા જો -5માંથી 0 જશે તો -5 જ વચ્ચે, -5નો વર્ગ વચ્ચે બરાબરની નિશાની. હવે -2 - x આખા કૌંસનો વર્ગ, તો આપણે પેલું સૂત્ર લખાવીશું એનો વર્ગ -2ab બરાબર બીનો વર્ગ. તો અહીંયા પહેલાં -2નો વર્ગ થશે, પછી -2, એની જગ્યાએ -2 અને બીની જગ્યાએ x, અને પછી બીનો વર્ગ એટલે કે xનો વર્ગ. સમજ્યા પડી ગઈ? હવે જો 9માંથી અહીંયા 0 જશે તો 9નો વર્ગ આવશે, તો ડાયરેક્ટ લખી શકીએ 9નો વર્ગ. આની હવે આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ. તો જો 2નો વર્ગ શું થશે? અહીંયા સૌપ્રથમ 4, પછી માઇનસ છે 2 × 2 4 અને x, તો કે -4x, પછી xનો વર્ગ પ્લસ xનો વર્ગ, અને -5નો વર્ગ 25 થશે, તો 25 વચ્ચે બરાબર નિશાની, -2નો વર્ગ 4 થશે, પછી જો -2 × 2 × x, પણ -2 વડે ગુણાકાર છે તો પ્લસ થશે, માઇનસ તો +4x થશે. સમજ પડી ગઈ? પછી પ્લસ એક્સનો વર્ગ અને 9નો વર્ગ 81. તો અહીંયા હવે જો બરાબરની એટલે કે આ સાઈડ અને પેલી સાઈડ જે સમાન ચિહ્નોવાળી સંખ્યા હોય, જે સમાન સંખ્યા હોય એ ઉડી જશે. અહીંયા જો +4 છે અને +4 ઉડી ગયા, પછી -4x ને +4x ઉડશે નહીં, કેમ કે બંનેના ચિહ્નો અલગ છે. પછી જો પ્લસ એક્સનો વર્ગ અને પ્લસ એક્સનો વર્ગ ઉડી ગયા. હવે જે વધ્યું છે એને આપણે લખી દઈએ. તો ચાલો લખી દઈએ. શું વધ્યું અહીંયા? તો કે -4x + 25 અને બરાબરની પેલી સાઈડ +4x + 81. સમજણ પડી ગઈ? હવે જો આ 4xને આગળ લાવીએ અને 25ને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો શું બનશે? અહીંયા -4x અને પહેલાં 4x આગળ આવશે તો એ પણ માઇનસ થઈ જશે, કેમ કે ચિહ્ન ચેન્જ થાય. પછી +81 અને 25 પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો -4x અને -4x તો સરળ થશે, પણ નિશાની માઇનસની આવશે. તો -8x અને 81માંથી 25 જશે તો 56 આપણને મળશે અહીંયા. હવે આપણે xને કરતા બનાવીએ તો -8 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો 56 ભાગ્યા -8. તો તમે 8નો ઘડિયો બોલો કે આ 56 ઉડે છે? તો કે હા, 8 × 56. તો અહીંયા ઉપર 7 આવ્યા અને માઇનસ છે એટલે કે -7 આવશે. તો આપણને xની કિંમત શું મળી? અહીંયા x બરાબર -7 મળ્યા. પણ આપણને પૂછ્યું શું હતું? જો રકમમાં કે x અક્ષ પરનું બિંદુ શોધો. આપણે બિંદુના યામ લખવા પડે, તો આપણે ધાર્યું જ હતું કે એનો x યામ તો x જ બનશે, એટલે કે આપણે જે કિંમત મળી -7 અને y યામ 0 છે. તો બિંદુના યામ શું મળશે? અહીંયા -7 અને 0. તો ચાલો લખી દઈએ કે અહીં માગેલ બિંદુના યામ. તો ચાલો આપણે સરખી રીતે લખી દઈએ. અહીં માંગેલ બિંદુ પીના યામ બરાબર -7 અને 0 છે. સમજણ પડી ગઈ? તમને આવી રીતે જો y અક્ષ પરનું બિંદુ કીધું હોય તો એનો x યામ 0 બનશે અને તમારે y શોધવાનું રહેશે. હવે આપણે દાખલા નંબર 8 સોલ્વ કરીએ, એની રકમ વાંચી લઈએ અને પછી આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ કે પ્રશ્ન નંબર 8, બિંદુઓ આપણને P છે, એના યામ આપેલા છે 2 અને -3, અને Q બિંદુ આપેલું છે જેના યામ છે 10 અને y. વચ્ચેનું અંતર 10 એકમ હોય તો yની કિંમત શોધો. તો પહેલાં આપણને શું આપતા હતા? બે બિંદુના યામ આપતા હતા અને આપણે અંતર શોધતા હતા. અહીંયા અંતર આપેલું છે અને એક આપણને y અહીંયા મિસિંગ આપેલો છે, તો આપણે y શોધવાનો છે. સમજણ પડી ગઈ? સિમ્પલી અંતર શોધવાનો ઉપયોગ કરવાનો છે. જેને પણ હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે અને પછી મારા સાથે ચેક કરી શકે છે કે મારો દાખલો ખોટો પડ્યો, તમે ક્યાં અટકો છો, ક્યાં તમારી ભૂલ પડે છે. તો ચલો અહીંયા આપણે ઉપયોગ કરીએ. તો આપણા કયા બિંદુ છે? P અને Q. તો અહીંયા આપણે અંતર સૂત્ર લખીએ કે PQ નો વર્ગ બરાબર
x1 માઇનસ x2નો વર્ગ પ્લસ y1 માઇનસ y2નો વર્ગ. તો અહીંયા જો PQનો વર્ગ એટલે કે અહીંયા જે અંતર છે એનો વર્ગ થશે, કેમ કે અંતર તો સિમ્પલી જ હોય, અંતર PQ હોય. તો અહીંયા PQનો વર્ગ આપણે લખ્યો છે, તો અહીંયા આપણે 10નો વર્ગ લખવો પડશે. ચાલો લખી દઈએ કે પહેલાં તો 10નો વર્ગ આપણને આપેલું છે અંતર. પછી જુઓ અહીંયા x1 x2 શું બનશે, તો કે Pનો એક્સએમ અહીંયા 2 છે અને Qનો એક્સએમ 10 છે, એટલે કે 2 માઇનસ 10નો વર્ગ. પછી જુઓ અહીંયા y1 અને y2, તો કે Pનો વાય -3 અને Qનો વાય છે, તો કે -3 વચ્ચે માઇનસ નિશાની અને y2 આપણો y છે એનો વર્ગ. તો હવે સિમ્પલી આપણે ખાલી સાદુરૂપ આપવાનું છે. હવે આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા જો 10નો વર્ગ 100 થશે. 100 બરાબર અહીંયા જો 2 માઇનસ 10નો વર્ગ, એટલે કે 2માંથી 10 જશે તો -8 આવશે, -8નો વર્ગ. અને અહીંયા જો -3માંથી -y જશે નહીં, તો આપણે સાદુરૂપ આપવું પડશે. તો ચાલો સાદુરૂપ આપી દઈએ કે અહીંયા શું બનશે. આપણે પેલું કરતા હતા કે a માઇનસ બીનો વર્ગ હોય તો આપણે શું કરતા હતા, aનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ. તો અહીંયા પણ આપણે કરી લઈએ. એનો વર્ગ એટલે કે -3નો વર્ગ, પછી -2ab અને પછી બીનો વર્ગ. સમજણ પડી ગઈ. આપણે રફ વર્ગને આપણે રિમૂવ કરી દઈએ. તો આનો આપણે સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા જો 100 એમના એમ, પછી -8નો વર્ગ અહીંયા 64 થશે, -3નો વર્ગ 9 થશે. અહીંયા જો -2 ગુણ્યા -3 તો +6 થશે, +6y અને પછી yનો વર્ગ. સમજણ પડી ગઈ એટલા સુધી. હવે જો 100 એમના એમ, હવે આપણે જો 64માં 9 ઉમેરીશું તો 73 થશે, 73 + 6y બરાબર yનો વર્ગ. હવે 6ને આપણે બરાબરની આ સાઈડ લાવીએ તો અહીંયા શું વચ્ચે 0, અને પહેલાં આપણે જો સરખી લખી દઈએ દ્વિઘાત સમીકરણ હોય એવી રીતે કે yનો વર્ગ પ્લસ 6y પ્લસ 73, અને 100ને આપણે આ સાઈડ લાવ્યા તો પ્લસ હતા તો માઇનસ થશે. સમજણ પડી ગયા એટલા સુધી. હવે જો 0 બરાબર yનો વર્ગ પ્લસ 6y. હવે જો 73માંથી 100 જશે એટલે કે -6 જશે તો અહીંયા -27 આવશે. મોટામાંથી નાનાને બાદ કરવાનું, પણ નિશાની આપણે મોટાની મૂકીશું, એટલે કે 100માંથી 73 બાદ જશે પણ નિશાની માઇનસની આવશે, કેમ કે 100 મોટા છે. હવે જો આપણે અવયવ લેવા પડશે, કેમ કે હવે આપણે y શોધવું હશે તો આપણે અવયવ લેતા હતા દ્વિઘાત સમીકરણમાં, એવી રીતે આપણે અવયવ લેવા પડશે. તો કેવી રીતે આપણે અવયવ લઈશું, તો મેં તમને શીખવાડ્યું છે. આપણે અહીંયા જો એવા બે આપણે અવયવ લેવાના છે, આપણે બે અવયવ લેવાના છે કે જેનો ગુણાકાર પહેલા પદ એટલે કે પહેલું પદ અહીંયા 1 છે અને ત્રીજું પદ 27 છે, -27. તો 1 ગુણ્યા -27 એટલે કે -27 જેટલો થવો જોઈએ એનો ગુણાકાર, બંને જે આપણે અવયવ લઈએ એનો ગુણાકાર -27 જેટલો થવો જોઈએ, અને એનો સરવાળો કેટલો થવો જોઈએ, વચ્ચેના પદ જેટલો, એટલે કે +6 થવો જોઈએ. બંને અવયવનો સરવાળો +6 થવો જોઈએ. તો આપણે અહીંયા જો કેટલા છે, આપણે 27ના અહીંયા અવયવ લેવા પડશે, કેમ કે 1 ગુણ્યા 27 27 જ થાય. તો ચાલો આપણે 27ના અવયવ લઈએ અને પછી આપણે ગુણાકાર કરીએ તો એનો -27 થવો જોઈએ અને સરવાળો +6 થવો જોઈએ. તો ચાલો આપણે કરીએ અહીંયા. તો 27ના આપણે અવયવ લઈશું. 27ને આપણે 2 વડે નહીં ભાગી શકાય, 3 વડે ભાગીએ તો 9 આવશે, 9 × 27, 9ને ફરી 3 વડે ભાગીએ તો 3 આવશે અને 3 × 3. તો અહીંયા આપણે જોડ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંયા આપણે પહેલાં 3 લઈશું અને બીજા બાકીના 2 3 લઈશું. તો જો એનો આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર તો જુઓ અહીંયા સરવાળો પ્લસમાં છે, એટલે કે મોટો અવયવ પ્લસ હશે, અને ગુણાકાર ક્યારે માઇનસ હોય, જ્યારે એક અવયવ પ્લસ હોય અને એક માઇનસ હોય. હું તમને સમજાવું. જુઓ જ્યારે બંને પ્લસ હશે ત્યારે એનો ગુણાકાર પ્લસ થશે, બંને માઇનસ હશે ત્યારે પણ એનો ગુણાકાર પ્લસ થશે, પણ એક પ્લસ હશે એક માઇનસ હશે ત્યારે જ એનો ગુણાકાર માઇનસ થશે. એટલે કે આપણો એક અવયવ પ્લસ છે અને એક અવયવ માઇનસ છે, પણ અહીંયા જો એનો સરવાળો આપણને પ્લસ મળ્યો છે, એટલે કે મોટો અવયવ કયો હશે, જે પ્લસ હશે એ અવયવ આપણો મોટો અવયવ હશે. એટલે કે અહીંયા જો 3 અને 9, તો આપણે પહેલાં તો 9ને પ્લસ આપીએ અને 3ને માઇનસ આપીએ તો એનો ગુણાકાર કેટલો થાય, -27 થાય. તો કે થાય, અને એનો સરવાળો કરીએ તો 9માંથી 3 જશે તો +6 આવશે. તો આપણને અવયવ મળી ગયા
+9 અને -3. તો ચલો અહીંયા આપણે અવયવને લખી દઈએ કે 0 બરાબર y² +9y -3y -27. તમે કંઈ પણ લખી શકો છો આવી રીતે કે પહેલાં -3y ને અને પાછળ 9y ને લખી શકો છો. તમારો જવાબ સરખો જ આવશે. તો અહીંયા 0. હવે જો અહીંયા આપણે આ બંને અને આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે. તો ચલો આપણે કોમન નીકાળીએ. તો અહીંયા 0 બરાબર પહેલાંમાંથી શું કોમન નીકળશે? માત્ર y જ કોમન નીકળશે. તો કૌંસની અંદર શું વધશે? y +9. કેમ કે y વર્ગમાંથી y નીકળી ગયા તો y વધ્યા, 9y માંથી y નીકળી ગયા તો 9 વધ્યા. હવે આપણે જો જે આ પદ છે એવું આપણે પાછળ લાવવાનું હોય છે. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ પહેલાં y +9. હવે આ બંનેમાંથી આપણે શું કોમન નીકળે? તો આ પદ મળે આપણને. તો જો -3માંથી આપણે શું કોમન નીકળે? તો +y મળે. તો પહેલાં -3 નીકાળવો પડે. અને જો -27 માં -3 નીકળે ત્યારે +9 મળે. તો આપણે ડાયરેક્ટ આવી ગયા. સમજણ પડી ગઈ? તો આપણે બંને કૌંસને લખી દઈએ સરખી રીતે. તો 0 બરાબર y -3 અને y +9. હવે આપણે બંનેને 0 આપી દઈએ. તો y -3 બરાબર 0 અને y +9 બરાબર 0. તો yની આપણને અહીંયા બે કિંમત મળી. y બરાબર +3 અને y બરાબર -9. કેમ કે બરાબરની પેલી સાઈડ જાય એટલે એના ચિહ્નો ચેન્જ થાય. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે y બરાબર 3 અને y બરાબર 9. જે આપણને yની કિંમત શોધવાની હતી yની કિંમત મળી ગઈ. અને આવી રીતે તમારે સાદું રૂપ આપવાનું છે સરખી રીતે. એના અવયવ પાડી અને તમારે એના ગણતરી કરવાની છે. તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. લેક્ચર નંબર 7. આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 સોલ્વ કર્યા ડિટેલમાં. જો તમને સમજણ પડી હોય સારી રીતે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. હવે લેક્ચર નંબર 8માં આપણે સ્વાધ્યાય 7.1ના છેલ્લા બે દાખલા એટલે કે દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 સોલ્વ કરીશું.